આજરોજ એટલે 11 મે 2026 ઓખા તિરુપતિની સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનની શુભ શરૂઆત કરવામાં આવે છે, શુભારંભ કરવામાં આવે છે. ત્યારે હું સૌ પહેલાં તો આપણા સર્વે નાગરિકોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને માનનીય પ્રધાનમંત્રી શ્રી અને રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી નો આ એક ખૂબ મહત્વના બે તીર્થ સ્થાનો ને જોડવા માટે પણ હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. લાંબા સેક્ટરની આ એક ટ્રેન તો છે, અનેક શહેરો સાથે, અનેક રાજ્યો સાથે આપણા ક્ષેત્રના નાગરિકોને જોડશે, પણ એ સિવાય મારું એવું મજબૂતીથી માનવું છે કે દ્વારકા અને તિરુપતિ એ માત્ર બે કોઈ શહેરોના જોડાણ નથી, બે સંસ્કૃતિને જોડતું પણ આ એક મહત્વનું આયોજન છે, મહત્વની સુવિધા છે. ત્યારે નાગરિકો આપણા 4 ધામ પૈકી આપણું યાત્રાધામ એટલે અહીં દ્વારકાથી તિરુપતિ બાલાજી વેંકટેશ્વર બાલાજીના દર્શન કરવા માટે અહીંથી સીધા જઈ શકશે. આ ટ્રેન આપણા એટલે કે જામનગર સંસદીય ક્ષેત્ર પૂરતી વાત કરું તો ઓખા, જામનગર, હાપા આ તમામ સ્ટેશનો પર આ ટ્રેનનું ના સ્ટોપેજીસ છે. મોટા શહેરોમાં આપણને અમદાવાદ હોય, સુરત હોય, આ તમામ શહેરો સુધી પહોંચવાની પણ આ ટ્રેનના માધ્યમથી સુવિધા મળશે. મેં કીધું એમ અનેક મોટા શહેરો અને રાજ્યો થી આ ટ્રેન જશે અને આ ટ્રેનની સુવિધા આવતા દિવસોમાં માત્ર બે શહેરોને જોડતી નહીં પણ આપણી સંસ્કૃતિને જોડતી અને અનેક ક્ષેત્રમાં આપણે વિકાસ અને પ્રગતિ કરી શકીએ એ પ્રકારનો અવસર પણ આપણે સૌને આ સુવિધાના માધ્યમથી પ્રાપ્ત થશે. હું માનું છું જે યાત્રિકો છે, એ સિવાય જે વિદ્યાર્થીઓ છે, જે વેપારીઓ છે, આપણા જે પર્યટન માટે જનરલી ફરવા માટે જે લોકો જતા હોય છે, એમાં પણ આપણે દક્ષિણથી આ તરફ લોકો વધુ આવી શકશે. આપણા ક્ષેત્રમાંથી લોકો વધુ દક્ષિણ તરફ આ સુવિધાના માધ્યમથી જઈ શકશે. ત્યારે છેવાડાના આપણા વિસ્તાર ને સતત રેલવેઝ એટલે કે યાતાયાતના બહુ મહત્વના માધ્યમથી જોડવાના જે નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રીના છે, આપણા યાત્રાધામોને મજબૂતીથી જોડવા ના પણ જે પ્રયત્ન છે એ પૈકીનું હું માનું છું કે આ ખૂબ મજબૂત અને મોટું પગલું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.